આવ્યો ઇન્ડિયા આવ્યો ઓકે કોઈ ચેન્જ લાગે છે? વોટર ત્યાં બોલતા હતા હા ઇન્ડિયા એને પોણી થઈ જાય છે આ ચેન્જ છે બીજું કંઈ નહીં. એટલે ઘરે બોલવા કરવામાં યા બહુ થઈ જાય છે. Okay. એક કોમન ચેન્જ. વેધર તો ચલો એ તો છે જ બધાનો ફેક્ટર કે પાણી બદલાય, વેધર ચેન્જ થાય, પણ કોઈને પણ રિપ્લાય આપવામાં યા જ બોલાય છે. ઓ યા ઓ યા ઓલ રાઈટ યા ઓકે દેટ્સ ગુડ ઓકે Yeah. આવું જ છે. અને થેન્ક યુ સોરી પ્લીઝ બોલવાની આદત બહુ વધારે પડી ગઈ. ઓકે મારા મમ્મી પપ્પા બોલ્યા કરે કે લા વેટર આયા ખાવાનું મૂક્યું થેન્ક યુ. હા પેલો મન જોવે કે પહેલી વાર થેન્ક યુ બોલે તો એ દરવાજો પકડીને ઊભો રહો. લાઈક ત્યાં આગળ એવું હોય કે કોઈ આવતું જતું હોય તો આપણે વેઇટ કરીએ કે એમનું કરીએ, ખોલ. yes. અહીંયા ઊભો રહો પેલો કહે કે તું કેમ પકડીને ઊભો છે? આઈ એમ લાઈક ઓકે સોરી હું નીકળી જાઉં અહીંયાથી. એટલે આ બહુ નાના નાના ચેન્જ છે જે મને બહુ હિલેરિયસ લાગે કે અરે બાપરે હા એક્સેપ્ટ નહીં થતા એવું છે. ઓકે ત્યાં જ્યારે તું આવ્યો ત્યારે વિન્ટર હતું હો અને અહીંયા થોડી ગરમી છે તો છે કોઈ ચેન્જ? ગળું બગડી ગયું જો ને સર ત્યાં ત્યાં મસ્ત સ્નો ફાઇટ કરી હોય ને જાડા કપડામાં રહેવાની આદત હોય. અહીંયા આગળ અહીં સારું છે કે ખભા પરથી બહાર ઉતરી જાય. જાડા જેકેટ નહીં, ટોપી નહીં, તામઝામ નહીં, અહીંયા જે હાથમાં આવ્યું પહેરીને નીકળી જાઓ. નો વન કેર્સ. એક એટીટ્યુડ બિલ્ડઅપ થઈ જાય કોણ જોવાનું છે. કોણ જોવાનું? ત્યાં આગળ એવું એટીટ્યુડ હોય ને કે ઓળખતા જ નહીં આજુબાજુવાળા. અહીંયા થોડુંક હોય કે અરે ઓળખે છે પીસફુલી હોય યાર શાંતિથી. એટલે એ ફરક પડે છે. ઓકે સો ઓલરેડી બહુ મજા આવી મને આ પોડકાસ્ટમાં. કેટલાક રેપિડ ફાયર ક્વેશ્ચન છે મારી પાસે. અરે. રેડી ફોર ધેટ? ચલો ચલો ડન છે આજે તો કરી નાખીએ. સ્નીકર ફ્રેગ્રન્સ એન્ડ વોચિસ. વોટ ઇઝ યોર બિગેસ્ટ વીકનેસ? સ્નીકર્સ સ્નીકર ફોર શ્યોર. બહુ જ ગમે. જાનથી વધારે. કેટલા સ્નીકર્સ હશે? 6 કઈ કઈ કંપનીના? બધા નાઇકી અને જોર્ડન. એવી કોઈ સ્નીકર્સની બ્રાન્ડ કે જે જનરલી ઇન્ડિયાના લોકોને ના ખબર હોય? કોમેટ. કોમેન્ટ. કોમેટ કરીને ઇન્ડિયન જ બ્રેન્ડ છે અચ્છા જે મને પર્સનલી ગમે છે. મેં હજુ આ વખતે બાય કરીને લઈને જવાનો છું બટ એ હજુ એટલી ફેમસ નહીં થઈ. ઓકે પણ કોમેટ એ બહુ સારી બ્રેન્ડ છે લાઈક મારા માટે ઓકે અને રિઝનેબલ છે ધ મેઇન થિંગ એટલે ચાલો. ત્યાંની એટલે અહીંયા આપણે કેવું કે નાઇકી છે, હા. એડિડાસ છે, એવી રીતે ત્યાં કોઈ બીજી ફેમસ બ્રાન્ડ ધારો કે અહીંયા ટીમ હોટન કોઈને ખબર ના નથી, હા. શું છે મસ્તી? વેન્સ. ઓકે વેન્સ કરીને મેં હમણાં એ જ વેન્સ જ વેર કર્યા છે. કોઈને ખબર નહીં હોય. કોઈને નહીં ખબર. હા બધાને એવું લાગશે ફેક છે પણ નથી એ ફેક. એ વેન્સ કંપની છે ત્યાંની જેના સ્નીકર્સ મને ગમે છે. ઓકે ગ્રેટ. બેસ્ટ વે ટુ સર્વાઈવ અ બોરિંગ લેક્ચર. અગેન 3 ઓપ્શન છે. ટેક અ નોટ, ઓકે ડે ડ્રીમ ના ઓર થિંક અબાઉટ ધ નેક્સ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ. નેક્સ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ. મેં એડિટ કરું છું ચાલુ ક્લાસમાં એટલો બોર થઉં છું. અચ્છા કેટલો સમય લાગે? કારણ કે જે પ્રકારના તારા કન્ટેન્ટ જોયા બહુ અઘરા હોય છે. મતલબ એટલે એવું નથી કે આમ તરત બનાવ્યા અને તરત એક ઇન્ફોર્મેશન આપી દીધી ને પતી ગયું. લખવામાં પણ ટાઈમ જાય, પ્રોડક્શન વેલ્યુ પણ એક લેવલની છે અને પાછું સાથે ડાર્ક હ્યુમર ને એની સાથે કે બધું કોમન કોઈ કરે છે બીજું બધું મેનેજ કરવાનું. એટલે સોશિયલ મીડિયામાં અત્યારે આવ્યો એટલે મને ખબર પડી કે ખાલી પેલું કન્ટેન્ટ બનાવીને હા, એ નથી. ટીઝર રિલીઝ કરો પછી આ કરો પેલું કરો તો એ બધો ટાઈમ કેવી રીતે મેનેજ થઈ જાય? રાતના ટાઈમે જ થાય કે જોબથી આવ્યા પછી જ્યારે ખાવાનું બનતું હોય તો ખાવાનું બનાવતા બનાવતા ચાલે. બટ બેસ્ટ વે ઓફ ક્રિએટિવિટી ફોર મી ઇઝ વોશરૂમમાં બેસી જાઓ. અચ્છા બાથરૂમમાં બેસો એટલે જે દિમાગ દોડે કોઈ હોય જ નહીં, કોઈ જજ કરવાવાળું નથી. એક બાજુ એકદમ લાઇટ ફીલ થાય ત્યાં દિમાગ દોડે. ઓકે ત્યાં ક્રિએટિવિટી આવે પછી બહાર એને ખાલી કેમેરા ઉપર લાવવાની છે. અને પ્રોડક્શન વેલ્યુ કંઈ હોય નહીં, ખાલી જે ફ્રેન્ડ શૂટ કરે એને સમોસા ખવડાવવા પડે જે ડોલરમાં પે થાય છે એટલે એ અઘરું છે. બીજું કોઈ પ્રોડક્શન વેલ્યુ નહીં હોતી ત્યાં આગળ. બર્ગર સસ્તા પડે કે પછી વડાપાવ? અરે બર્ગર બર્ગર $2-3 બર્ગર મળી જાય. વડાપાવ તમને $8 થી $10 મળે છે. ઓકે એટલે રૂપિયામાં તો કોઈ ખાય પણ નહીં અગર કન્વર્ઝેશન કરીને કોઈ કરીશું તો. રિલેટિવ જે હોય હા સૌથી આમ કહેવાય ને કે ઘણા બધા ક્વેશ્ચન્સ કરતા હોય તો એમાં તને સૌથી એનોઈંગ ક્વેશ્ચન્સ કયો લાગે? લગ્ન ક્યારે કરીશ કે પછી કેનેડામાં કેટલું કમાય છે? ના મારા માટે સૌથી અનોઈંગ છે કે લાંબી છોકરી કેવી રીતના લાવી. હવે મારે હાઈટ છે લાંબી બટ એ તો કંઈ પ્રશ્ન જ મારા હાથમાં થોડી ના. અને બીજું સૌથી અનોઈંગ ક્વેશ્ચન નહીં એમની બોલવાની વે. હા મેં કહું ને કેનેડા છું હા. તો કેનેડા ક્યાં? ટોરન્ટો? અચ્છા એટલે ટોરન્ટોની બહાર છે દુનિયા. કેનેડા કે એટલે બધા ટોરન્ટો અને ઓળખાણ છે આપણી. હા આ સિમ્પલ. ત્યાં ઓળખાણ છે મને કોલ કરજો ને કોલ કર્યા પછી કોઈ ઉઠાવતું નહીં એટલે 4 મહિના જોબ વગર હતો મેં.
એ રિલેટિવ્સ કોલ ઉઠાવતા હતા, આજે જલ્દી જોબ હતી મારી પાસે, એટલે અનોઈંગ. મોસ્ટ ક્રેઝીએસ્ટ જોબ યુ એવર ડન? રેસ્ટોરન્ટમાં ડક કટ કરવી, દેટ વોઝ ધ મોસ્ટ ક્રેઝીએસ્ટ જોબ. ને 400 લોકોને સર્વ કરવું, 400 લોકોને દેટ ટુ મોર્નિંગ 11 to noon 2 o'clock. આમાં 400 લોકોને મેં સેલેડ ને પિઝા સર્વ કરતો. પિઝા પણ હાથથી ડો બનાવું ને બધું, એ બહુ જ ક્રેઝી હતું મારા માટે. ઓકે. બેસ્ટ દેશી ફૂડ યુ સ્પોટ ઇન કેનેડા? મળી ગયું યાર, મજા આવી ગયા. સુરતી લોચો મેં પહેલી વાર કેનેડા જઈને ખાધો છે. શું વાત કરે છે? હા હા, અચ્છા. ત્યાં એક દાદા છે ઇટોબિકોમાં, જે કઈ જગ્યાએ? ઇટોબિકો એ શું છે? એરિયાનું નામ છે. ટોરન્ટોથી થોડુંક જ દૂર છે. ઓકે. ત્યાં બોર્ડરિંગ જ છે એમ. તો એ સિટી છે, ત્યાં આગળ એક દાદા છે જે બહુ પહેલેથી, શાયદ જ્યારથી મારા ભાઈ બહેન ને બધા કેનેડા છે ત્યારથી એ છે. ત્યાં પ્યોર સુરતી લોચો, ખમણ ને મેં બધું સુરતી ત્યાં પહેલી વાર ખાધું છે. ઓકે. તો એ દેશી જે બેસ્ટ હતું એમ, ઓથેન્ટિક ટેસ્ટ મને લાગ્યો ત્યાંનો. ઓકે. વન થિંગ યુ મિસ મોસ્ટ ઇન કેનેડા? ઇન્ડિયાની કઈ એવી વસ્તુ છે કે તને એવું લાગે કેનેડામાં બહુ જ મિસ કરું છું? મમ્મી પપ્પા. લાઈક ત્યાં બધું ખાવાનું મળી જાય, ગ્રોસરી મળી જાય. ચલો વેધર તો નહીં જ મળે, ત્યાંનો થોડુંક બેટર છે, પોલ્યુશન વાળો છે, પણ મમ્મી પપ્પા જ નથી ત્યાં. એટલે ને એમ બાકી કમ્પ્લીટ છે, ડોલર છે એટલે બધું જ છે. આપણે ડોલર પર જીવાનું જો સર, ડોલર પ્રમાણે ચાલી જાય છે. ધીરે ધીરે આવી જશે મમ્મી પપ્પા. મેં સાંભળ્યું છે તું કવિતાઓ પણ બહુ લખતો હતો. એટલે તે મજા આવે ને, કારણ કે નેચરનું એક એન્વાયરમેન્ટ છે. હા, ત્યાં લખવાની મજા તો આવે, મજા આવે. પણ ટાઈમ જ નહીં હોતો ને. અચ્છા. મજૂરી જેટલી કરવી પડે, અગેન ડોલર પાછળ ભાગવું છે, તો કવિતા મૂકવી પડે છે સાઈડમાં. કોઈ કવિતા અત્યારે યાદ આવતી હોય કે ઇન્ડિયામાં એની યાદ આવે? ના, એક છે, બટ ઇટ્સ અબાઉટ, હું વાંચીને કહું તમને. અરે બિંદાસ બિંદાસ. એ મેં લખી હતી જ્યારે ત્યાંનું એક એન્વાયરમેન્ટ છે, જે મારા ફ્રેન્ડ સર્કલમાં જે બહુ સ્મોક કરતો હોય, રાઈટ, એ બહુ મોટો એક કલ્ચર છે ત્યાંનો, કે સ્મોકિંગ બહુ વધારે છે ને તમને એમ હેલ્થ ખરાબ કરે એવું છે. ઓકે. તો મેં એના ઉપર એક લખી હતી કે એનું નામ જ હતું કશ. તો એ કંઈક એવી રીતના સ્ટાર્ટ થાય છે કે એક કશ કી આરઝુ. કશ એટલે જે આમ જે પફ લેતા હોય ઇંગ્લિશમાં. હા, एक कश की आरज़ू, एक कश की जद्दोजहद. क्या बात है. हाँ, उस एक कश की ये है कश्मकश, मैं आज जिए जा रहा है. हाँ, उस एक कश की है ये कश्मकश, मैं आज जिए जा रहा है. काश ये काश वो, मैं बस एक कश लगाए जा रहा है. क्या बात है. તો ત્યાંના લોકો બધા એટલા બિઝી છે ને, બિઝી લાઈફમાં. ત્યાં આગળ મને એકલા બેઠા ડાઉનટાઉન ટોરન્ટોમાં આવ્યું કે જેને જો એ કંઈક ને કંઈક સ્મોક કરે છે, વેપ, આ તે, વિચ ઇઝ લાઈક આઈ ડોન્ટ પ્રમોટ. એટલે મેં આ લખ્યું કે લોકો આ જ કરે છે, પણ સારું છે, મજા આવે. ફરવા ગયો તો ત્યાં કેનેડા? હા હા હા. કઈ જગ્યા તને એવું લાગી ત્યાં બહુ જ મસ્ત છે? કેલ્ગરીની બેમ્ફ, લાઈક હું રહું છું ઓન્ટેરિયોમાં, બટ હું સ્પેશિયલ કેલ્ગરી ફરવા ગયો હતો. ઓકે. અને એ પણ ત્યારે જ્યારે મારે કેનેડાનું 1.5 વર્ષ થયું હતું. મેં 24 ઓગસ્ટના લેન્ડ થયો. હા. અમને 24 ઓગસ્ટના દિવસે હું બેમ્ફમાં ઊભો હતો. તો મેં મારું 1 યર કમ્પ્લીશન ત્યાં કર્યું. અને ત્યાંના લેક્સ અને ત્યાંનું નેચર ઇઝ બેસ્ટ એમ. તમને કાશ્મીર કે કન્યાકુમારીમાં એવું નહીં મળે, એટલું જોરદાર છે ત્યાં. ત્યાં તમે પણ આવજો. મારે આવું જ છે, નોર્ધન લાઇટ જોવા. તો બેમ્ફ સારામાં સારી છે, પહાડનો ઇલાકો છે ને, તો તમને અંધારામાં જલ્દી દેખાશે. ગ્રેટ. વન થિંગ કેનેડા ડઝ બેટર દેન ઇન્ડિયા? ક્રિએટિવ કરી દે. હા, સોરી, ક્રિએટિવ કરી દે. બીજું થોડુંક નાની ઉંમરમાં મોટો કરી દે છે. ઓકે. જે નહીં સારું, અચ્છા, પણ કરી દે છે. કેવી રીતે? નહીં સારું ઇન ધ સેન્સ કે તમારું બચપન જતું રહે ને, મજા જ નહીં આવતી. ત્યાં જઈને એવું લાગે કે જવાબદારી લેવી નથી, હા, પણ લેવી પડે છે. ઓકે. તો એટલે એ બહુ જ એવું લાગે કે અરે યાર, આ શું આપેલું નાના છોકરાને નહીં કે દવા ખવડાવી નહીં, પણ 2 પગની વચ્ચે નાખીને ખવડાવે છે. કેનેડા ઇઝ ધ સેમ ફિલિંગ કે મોટું થવું નથી, પણ થવું પડે છે. યુ ગોટ નો ઓપ્શન લેફ્ટ એમ, એવી રીતના છે ત્યાંનું. કયા એવા પોઈન્ટ પર એવું લાગ્યું કે હું મોટો થઈ ગયો છું, કંપનીમાં કન્સલ્ટિંગ આપવા માટે જાય છે ને એ બધું તો ઠીક, કે પણ અહીંયા આવીને તને રિયલાઇઝ થતું હશે કે ભાઈ આપણી સ્કૂલના સાથેના છોકરાઓ છે તો જે આ કરી રહ્યા છે અને આપણે તો ના એવી રીતના નહીં. એ મને ત્યાં જ ફીલ થયું હતું. અચ્છા. જ્યારે પપ્પાએ પૂછ્યું કે બેટા પૈસાની જરૂર છે, મેં કીધું ના. હા. તો જ્યારે ના પાડવાનું થયું ત્યારે એવું થયું, અરે
મારા પાસે પૈસા છે, હા હું મોટો થઈ ગયો. નહીં તો આપણે કેવું ને અહીંયા આગળ આવીને પણ એવું જ થાય છે કે પેટ્રોલથી માંડીને બધા ખર્ચા જાતે ઉઠાવું છો હવે. હા તો પપ્પા કહે કે કાર્ડ આપું મારું, એમ લાઈક નો પપ્પા મેં લઈને આવ્યો છું, હા તમને જોઈએ છે આપું. તો એટલે એ ત્યારે એવું થાય ઘરે હવે બહુ નાની ઉંમરમાં મોટા થઈ ગયા છે. ઓકે, વન થિંગ ઇન્ડિયા ડઝ બેટર દેન કેનેડા. એક્સપોઝર, ઓકે ધીસ ઇઝ અ મિથ કે કેનેડા ગીવ્સ યુ એક્સપોઝર, બટ ઇન્ડિયા ગીવ્સ યુ એક્સપોઝર જે ત્યાં યુઝ થાય છે. ઓકે લોકોને આ ડિફરન્સ નહીં ખબર. ઇન્ડિયાનું એક્સપોઝર ત્યાં યુઝ થાય છે કે ઇન્ડિયામાં આપણે જેટલા એક્ટિવ હતા, રોડ પર ચાલવાથી લઈને તો 4 રસ્તા પર ઝઘડો કરવાથી લઈને એ બધું ત્યાં કામ લાગે. આપણાને કોણ શીખવાડતું હતું ચાલતા ચાલતા કે આ લોક ના ખુલતું એક્ટિવાનું તો 2 વાયર જોઈન્ટ કરીને લોક ખુલી જાય છે. ઓકે ત્યાં બધું કામ લાગે જ્યારે તમારે ચાવી ખોવાઈ જાય કે તમારો દરવાજો ના ખુલતો હોય. જ્યારે ફાયર એલાર્મ કાઢો, હા, જ્યારે ફાયર અલાર્મ કાઢવાનું કામ આવે અમે લોકો કાઢી નાખીએ છીએ વાયરિંગ હટાવીને. કાઢી નાખો છો. હા હા, ઓકે ધુમાડા ક્યાં રોજ આમ કરતું રહેવાનું. તમે તો 2 વાયર છૂટા કરી દે, ફાયર અલાર્મ હાથમાં. ઓનર જ્યારે ચેક કરવા આવે ઘર તો પાછું લગાવી દેવાનું. અચ્છા, એટલે આ બધું એક્સપોઝર ત્યાં યુઝ થાય છે. આ વિડિયો ઓનર જોશે તો ઘર ચેન્જ, બેસ્ટ થિંગ, ઘર ચેન્જ કરી દેવાનું. ઇઝીલી મળી જાય છે ઘર. હા હા, મળી જાય છે. નેટવર્ક કામ લાગે. હવે તો વોટ્સએપ ગ્રુપ થઈ ગયા ને, ઓકે એટલે મને મારું પહેલું ઘર કાનનના હેલ્પથી જ મળેલું, ઓકે પણ પછી તો ધીરે ધીરે પોતાના નેટવર્કથી ફ્રેન્ડ્સ જોડે શિફ્ટ થતા ગયા. ઓકે. બીજું તો એવું કંઈ નહીં. કોઈ એવો ફનીએસ્ટ ઇન્સિડન્સ જે કેનેડા જઈને તરત ને તરત થયો હોય એવો કોઈ યાદ આવતો હોય? ત્યાં મેં રીલ્સ બહુ જોઈ હતી કે રોડ ક્રોસ કરતા વખતે બટન દબાવવું પડે. હા મેં મારા ફોનના લતમાં મેં તો ડાયરેક્ટ રોડ ક્રોસ કરી દીધો. ઓકે જે મને 2 બાજુથી હોર્ન પડ્યા, મારો ભાઈ મને ખેંચીને પાછો લાવ્યો રોડ પરથી કે ભાઈ અહીંયા આગળ આવું ના હોય. મેં કીધું હા સોરી, હું ભૂલી જાઉં છું. એ શું હોય ત્યાં રોડ ક્રોસ કેવી રીતે કરવાનો? ત્યાં તમને પહેલાં બટન પ્રેસ કરવાનું, તમને તમારો સિમ્બોલ દેખાય કે હવે વોકનો સિમ્બોલ છે, ધેન ઓનલી યુ કેન વોક. ત્યારે બધી ગાડીઓ રેડ લાઇટ પર હોય ઓકે. અને આપણને ઝેબ્રા ક્રોસિંગનું રિયલ યુઝ થાય. અહીંયા આગળ ઝેબ્રા ક્રોસિંગનું રિયલ યુઝ નહીં થતું, ત્યાં થાય છે. અને ત્યાં સાઈડ વોક નામની કોઈ વસ્તુ છે, મેં પહેલી વાર એ કરી એક્સપિરિયન્સ ઓકે કે રોડની બાજુમાં અલગથી હા મારા માટે ચાલવાની જગ્યા છે. મેં કીધું વાહ, અહીં તો રોડ ઉપર ચાલો, જ્યાં સ્કૂટર ગાડીઓ બધું ત્યાંથી જ જાય. ત્યાં અલગથી પ્રાયોરિટી આપી મને ચાલવાની, એટલે મને સ્ટાર્ટિંગમાં અનયુઝ્યુઅલ લાગતું હતું. સાયકલ વાયકલ લઈને ગયો તો પછી? હા હા, મેં ઇલેક્ટ્રિક સ્કૂટર બાય કર્યું હતું, ઓકે. જેના ઉપર મેં ઉબર કર્યું. $300 લીધું, 400 વેચી દીધું. ગુજરાતી ગુજરાતી અગેન પૈસા બોલતા હે. ના ના, બટ કામનું છે. બહુ લોકો એવું પૂછે મને કે ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને ઉબર કરાય, હા બટ ડિપેન્ડ્સ કયા એરિયામાં છો. જ્યાં ઉબરનું નેટવર્ક જ ઓછું છે ત્યાં આપણે $300 ઇન્વેસ્ટ ના કરાય ફોર અ સ્કૂટર. પર્સનલ યુઝ માટે કરાય. ઇફ ગાડી ના લેવી હોય તો 2 વર્ષ ઇલેક્ટ્રિક સ્કૂટર બહુ સારું, ઓકે. કે કોલેજથી ઘરે ને ઘરેથી કોલેજ આવવા માટે ટાઈમ બહુ બચાવે. કોઈ દિવસ તે કોઈના એસાઇનમેન્ટ લખ્યા છે અથવા તને કોઈ એસાઇનમેન્ટ લખીને આપ્યા છે? બેવ થયું છે. અચ્છા, મેં બહાર કરાવવા આપ્યા છે પે કરીને, અને મેં લોકોના કર્યા છે પૈસા લઈને. અચ્છા. એટલે એ પૈસા કમાવાનો સારો એવો વે છે કે જે લોકો લાગે કે એમ નથી એમ થોડુંક સરખું, એ આપણાને કે તું કરી આપીશ $100 લાય. ઓકે. $100 ઇઝ વેરી મિનિમમ. બહુ તો ચલો નાનું અસાઇનમેન્ટ હોય કે માર્ક્સ ઓછા હોય તો $50, પણ બેઠા $50 કલાકના મળી જાય, એટલે એવો ચાલે. એમ ચેટ જીપીટી તો કરવું છે. ઇન્ટરનલ થોડીક ઇન્ફોર્મેશન છે. બીજું કે તારી જે આમ સ્ટાઇલ, પર્સનાલિટી ને એ અલગ છે થોડી આમ, તો ક્યારેય કોઈ છોકરાએ છોકરી આવીને તને કીધું છે કે આમ સ્ટાઇલ વાઇલ છે, આમ ક્યાં શીખવાડ મને થોડું, અને પછી તું કે $100 લઈશ, કે ત્યારે ચાલી જાય? ના ના, ગ્રૂમિંગ બાબતે તો હું એમને એમ કહી દઉં છું, એ અપ્રિસિએશન મળ્યું છે. કોને, છોકરાને કે છોકરીને? ઓબ્વિયસલી છોકરાઓ. અચ્છા, એટલે છોકરાઓ હોય તો એની પાસે $100 લેવાના? ના હું લેતો નથી. ગ્રૂમિંગ માટે હું કંઈ નહીં કરતો એવું. ખાલી હું એનાલાઇઝ કરું શું ખરાબ છે. એ મને પૂછે તો હું દાપન કરું છું, નહીં તો નહીં. બટ એ અપ્રિસિએશન છોકરીઓ કરતી હોય. છોકરાઓ કહેતા હોય ઇન ટર્મ્સ ઓફ કે અરે શૂઝ સારા છે, કે કલર ગ્રેડિંગ સારું છે તારા આઉટફિટનું, તો છોકરીઓ એમ કરે અપ્રિસિએશન, સારું છે, ચાલ્યા કરે. ભવ્ય, બહુ મજા આવી તારી સાથે પોડકાસ્ટ કરીને. Thank આઈ you, હોપ sir. કે તને પણ એટલી જ મજા આવી હશે. અરે બહુ જ મજા આવી મને તો. છેલ્લે એક જ વસ્તુ, જે ઇન્ડિયન સ્ટુડન્ટ કેનેડા આવી રહ્યા છે, યસ, એને કોઈ પીસ ઓફ એડવાઇસ આપવી હોય તો તું કઈ એડવાઇસ આપીશ, અને કેવી રીતે તું એમને મદદરૂપ થઈ શકીશ?
કેનેડા આવવું હોય અને એક જ એડવાઇસ રાખવી હોય તો ટાઈમ મેનેજમેન્ટ કરતાં શીખો ને રાતના 4 વાગ્યા સુધીને જાગશો નહીં. સવારે જલ્દી ઉઠવાનું જે કહે છે પપ્પા એ ત્યાં જેન્યુઅનલી ફોલો કરશો તો મળશે. બિકોઝ આ બીજું બધું તો આપણને કાનન શીખવાડી દેશે, એજ્યુકેશન શીખવાડશે કે પપ્પા શીખવાડશે, બટ આ જે એક વસ્તુ છે ને કે રાત્રે ત્યાં પબજી રમે, મૂવીઝ જોવે, એ રાત્રે સૂવાનું જ કામ કરો, રાત્રે જાગવાનું નહીં. કેમ તો સવારે 12 વાગ્યા સુધીને સૂતા રહી જાય, મેનેજર આવ્યો હોય દુકાન પર, એ બપોરે જતો રહે, પછી આપણે રેઝ્યુમે ડ્રોપિંગ કરવા જઈએ તો આપણને જોબ નથી મળતી પછી. અને એવું કહેવાય કે કેનેડામાં જોબ નથી, બટ આપણામાં આવડત નથી. અને બસ કોન્ફિડન્સ એટલો રાખો, આપણા બાપનું રાજ છે. સિમ્પલ આ કોન્ફિડન્સથી કેનેડા આપણું જ છે, એટલે થઈ જાય, વાંધો નહીં આવતો. ડન. તો તારા જે કન્ટેન્ટ બનાવે છે એવા ફનીએસ્ટ વેમાં આપણે જો આ પોડકાસ્ટને એન્ડ કરવું હોય તો તું કેવી રીતે કરે? કેનેડા ના આવશું મેં તો કહું, ઇજ્જતથી કેનેડા આવવાનું જ નહીં. કાનન જેવી વસ્તુ સારી છે પણ કેનેડા નહીં આવવાનું. મારું કોમ્પિટિશન વધે ને એટલે કેનેડા સારું છે, મારી જોબ ઓપોર્ચ્યુનિટી તો ઓછી થઈ જશે. ના ના, એટલે ધીસ ઇઝ ધ ફની પાર્ટ આઈ કેન ડુ, બટ ના આવશો. 3 હેશટેગ જો તારી માટે કોઈ આમ નાખવા હોય તો કયા હોઈ શકે? હેશટેગ જેન્ટલમેન આઈ ફીલ, ઓકે એટલે મને કીધું છે એવું. ઓકે હેશટેગ ટોલ, ઓકે હેશટેગ બિગ બી. બિકોઝ મેં જ્યારે રેપ કરતો તો મને બિગ બીથી કમ્પેર કરતા કે અમિતાભ બચ્ચન, ને મેં એમનો રેકોર્ડ તોડ્યો છે હાઇટમાં. અચ્છા. હું નાનો હતો તો કહેતો હતો કે એક દિવસ અમિતાભ બચ્ચનથી વધારે હાઇટ કરીશ. હી 6'2", આઈ એમ 6'4". વાવ. તો હેશટેગ બિગ બી. બિગ બી. તો 3. તું રેપ પણ કરે છે? હા. કોઈ પણ રેપ કરતા નાનકડું કોઈ પણ? એટલે જ્યારે મારું હાર્ટ બ્રેક થયું હતું ત્યારે મેં એક લખ્યું હતું કે तेरी इन यादों में साया सा रहता हूँ आजकल मैं ऐसे आवारा फिरता हूँ तेरी ही बातें तो यादों में आती है अक्सर मुझे ये बहुत तड़पाती है ना जाने क्या क्या तेरे लिए करता हूँ तुझको तो अपने दिल में भी रखता हूँ बादल ये मेरे अब आंखों में बसते हैं दिन रात सिर्फ तेरे लिए बरसते हैं टूटे दिलों को हम पीछे छोड़ाते हैं पुरानी गलतियाँ फिर से दोहराते हैं आंखों में गुस्सा बातों में तेजाब है लिखा हुआ मैंने हर एक हिसाब है खा गई मुझे झूठी मोहब्बत इस प्यार का मुझे अब देना हिसाब है. क्या बात है, क्या बात है, क्या बात है. જોરદાર. તો આનાથી વધારે સારો એન્ડ બીજો કોઈ જ ના હોઈ શકે. અને છેલ્લે જે મેઇન આપણા કન્ટેન્ટ ક્રિએટરનું હોય કે ભાઈ લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો તારી સ્ટાઇલમાં, અમારું તો નથી માનતા. ઓકે, તો સૌથી પહેલાં તો મને ફોલો કરો, એન્જોય વિથ ભવ્યને, કરેક્ટ. અને પછી કાનન વિઝા ઇનસાઇટ્સ અને આપણા યુટ્યુબ ચેનલ, આપણા ઇન્સ્ટાગ્રામ પેજ અને આ કોલેબ્રેશનને એટલું ફોલો કરો અને એટલું સપોર્ટ કરો કે તમે કેનેડા આવો તો મને પહેલાં કોન્ટેક્ટ કરો. ક્યાં વાત, ક્યાં વાત. સિમ્પલ. સો થેન્ક યુ વેરી મચ. થોડો અલગ રીતે પોડકાસ્ટ કરવાનો આજે પ્રયત્ન કર્યો છે. તમને કેવું લાગ્યું છે એ તમે ચોક્કસ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને તમે જો કેનેડા જઈ રહ્યા છો અથવા તમે કેનેડામાં છો, કોઈ પણ સવાલ હોય તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અમારી 500+ એમ્પ્લોઈઝની ટીમ છે તો તમારી મદદ કરશે જ. ભવ્ય પણ તમારી મદદ કરશે ફોર શ્યોર. અને ફોલો કરવાનું ચૂકશો નહીં. એન્જોય વિથ ભવ્ય ખરેખર બહુ જ અમેઝિંગ અને ક્રેઝી ચેનલ છે. કંટાળી જાઓ જ્યારે હસલ વસલ કે કેનેડાની, ત્યારે જોઈ લેજો, માઇન્ડ ફ્રેશ થઈ જશે. ખાલી ઓફેન્સ ના થતા. ઓફેન્સ ના થતા. યસ. સો થેન્ક યુ થેન્ક યુ સર.